નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું લખમા। રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યા છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે બનાવો સામે આવી રહ્યા છે। એક જ દિવસમાં 5 લોકોને હાર્ટ એટેક આવતાની સાથે જ તબીબોની ચિંતામાં પણ વધારો થઈ ચૂક્યો છે। તેની સાથે જ નાની વયના લોકોને હાર્ટ એટેક આવતા જ યુવાનોમાં પણ ચિંતા પ્રસરી ચૂકી છે। તો શા માટે નાની વયે હાર્ટ એટેક આવતા હોય છે અને તેને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ તેના ઉપર જ આજનો સીધો સંવાદ કરીશું। ચર્ચાની શરૂઆત કરીશું। ચર્ચામાં ડોક્ટર જયેશ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે, જેઓ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સોલા સિવિલમાંથી આવી રહ્યા છે। સર, આપ જણાવો કે હાર્ટ એટેકના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે અને હવે યુવાનો પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો હોય તેવું કહી શકાય છે। યુવાનોની સંખ્યામાં વધારે હાર્ટ એટેક આવી રહ્યા છે। આપણે જે મારી ઇન્ટ્રોડક્શન આપી એમાં મારે ખાલી એક જ કરેક્શન કરવાનું છે કે હું સોલા સિવિલમાં નથી, હું સાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં છું। બાકી અમદાવાદમાં જ છું, ડૉક્ટર જયેશ ત્રિવેદી। હવે આપણે જે વાત કરી કે અત્યારે ઇન્સિડન્સીસ કોરોનરી આર્ટરી ડિસીઝ એટલે હાર્ટ એટેક જેને કહીએ છીએ એના વધતા જાય છે અને યંગ લોકોને થતા જાય છે હાર્ટ એટેક। એનું કારણ શું એ તમારો પ્રશ્ન હતો। એનું એવું છે કે અત્યારે તમે જોશો તો ઇન્ડિયા ઇઝ નોન એઝ, આપણે ડાયાબિટીસની કેપિટલ ઇન્ડિયાને ગણવામાં આવે છે। એટલે સામાન્ય યુરોપિયન કન્ટ્રીઝમાં કે બીજા કોઈ કન્ટ્રીઝમાં, આફ્રિકન કન્ટ્રીઝમાં ડાયાબિટીસ જે રીતે ડેવલપ થાય છે, જે એજે ડેવલપ થાય છે એનાથી 10 વર્ષ પહેલાં આપણે ઇન્ડિયાની અંદર એટલે સાઉથ ઇસ્ટ એશિયા આખાની અંદર થતો હોય છે। એટલે એને કારણે ડાયાબિટીસ એક મોટો ડિસીઝ છે કે જેને કારણે પ્રી ડાયાબિટીક સ્ટેજની અંદર હાર્ટની નળીઓમાં કોલેસ્ટ્રોલની ડિપોઝિટ થતું હોય છે। બીજું, આપણી સેડેન્ટરી હેબિટ, આપણે કામ કરવા નહીં, ફિઝિકલ વર્ક કરવા ટેવાયેલા છીએ એટલે આળસુ વૃત્તિ આપણામાં થોડીક જરૂર કરતાં વધારે છે। ત્રીજું, સ્ટ્રેસ લેવલ બહુ જ વધારે છે। ચોથું, બ્લડ પ્રેશર ઇન્ડિયાની અંદર આપણે જોઈએ તો એકચ્યુઅલી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ બેલ્ટની અંદર બ્લડ પ્રેશરની માત્રા કમ્પેરેટિવલી બીજા સ્ટેટ કરતાં વધારે છે। આ બધા કારણોને કારણે, અને એ સિવાય તમારી ટોબેકો કન્ઝમ્પશન, તમે સૌરાષ્ટ્રમાં જાઓ એટલે મસાલા જેને કહીએ છીએ એ બધા માવો કહે છે એને, તો એમાં આની ટોબેકોની ક્વોન્ટિટીનું કન્ઝમ્પશન વધારે હોય છે। એટલે આ બધા સામાન્યતઃ બધા કારણો છે। એમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, લાઇફસ્ટાઇલ આપણી ખરાબ, ફૂડ આપણું ખરાબ કે જેમાં આપણે કોલેસ્ટ્રોલની માત્રા જરૂર કરતાં વધારે પડતા વાપરતા હોઈએ છીએ। રિસાયકલ ઓઇલ આપણે વાપરતા હોઈએ છીએ એટલે એકવાર વપરાયેલું ફરી તેલ વાપરીએ એટલે ટ્રાન્સ ફેટી એસિડ્સ, ફ્રી ફેટી એસિડ્સનું કોન્સન્ટ્રેશન, ઓમેગા 3 ફેટી એસિડ્સનું કોન્સન્ટ્રેશન વધારે આવે છે। એટલે આ મૂળભૂત કારણો છે કે જેને કારણે આ થતું હોય છે। એ સિવાય કેટલાક જે લોકોને કોવિડ વખતે કોરોનરી આર્ટરીઝ નહીં પણ એ સિવાય બીજા બધા જે હાર્ટના બીજા રોગો હોય, દાખલા તરીકે પેરિકાર્ડાઇટિસ, માયોકાર્ડાઇટિસ થઈ ગયેલું હોય, એ લોકોને પેરિકાર્ડિયલ ફ્યુઝન થઈ ગયેલું હોય, કંડક્શન એબનોર્માલિટી થઈ હોય, એ સમયે જે તે સમયે એ લોકોને આ ઇન્સિડન્સીસમાં ઇન્વોલ્વમેન્ટ જોવા મળતું હોય છે વધારે। જી સર, પરંતુ એક રિપોર્ટ જે પ્રમાણે આવી રહ્યો છે ને તેમાં એવી રીતે ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે સવારના સમયે હાર્ટ એટેક વધારે આવતું હોય છે, જેમ કે સવારના 7 થી કરીને બપોરના 12 વાગ્યા સુધી। બિલકુલ સાચી વાત છે। એનું મૂળભૂત કારણ એ છે કે જ્યારે અર્લી મોર્નિંગની અંદર એક તો તમારા બોડીની એક સર્કાડિયન રિધમ હોય છે। સર્કાડિયન રિધમ એટલે શું કે બોડીની અંદર હંમેશા તમારી 4 થી 5 કલાકની તમારી ઊંઘ હોય। સવારે જ્યારે તમે ઉઠો ત્યારે શરીરના કેટલા સ્ત્રાવો, જેને આપણે સિમ્પેથોમિમેટિક એમાઇન્સ કહેતા હોઈએ છીએ કે એડ્રિનાલિન, નોર એડ્રિનાલિનનું સિક્રિશન્સ થતું હોય। એ સિવાય તમારી પાસે ગ્રોથ હોર્મોન છે, કોર્ટિઝોલ છે, થાઇરોક્સિન છે, આ બધા હોર્મોન્સ જે છે એ મોર્નિંગ અવર્સમાં સિક્રેટ થાય છે। એટલે એ સિમ્પેથોમિમેટિક એમાઇન્સને કારણે તમારું બ્લડ પ્રેશર વધે, હૃદયના ધબકારા વધતા હોય છે। બીજું, થ્રોમ્બોસાઇટ્સ એટલે પ્લેટલેટ્સ કહેવાય, એનું એગ્રીગેશન, એકબીજાને જોડાવાની પ્રક્રિયા મોર્નિંગની અંદર કેટલાક એન્ઝાઇમ્સ લિબરેટ થાય છે એને કારણે વધારે થતું હોય છે। એટલે આ મૂળભૂત કારણો છે। અને તમારો રેસ્ટિંગ હાર્ટ રેટ હોય અને એ વખતે કોરોનરી સર્ક્યુલેશનનું ઓછું થવાની પોસિબિલિટી વધારે હોય તો એ સંજોગોની અંદર એની ઇફેક્ટ તરત આપણને દેખાતી હોય છે। એટલે મોર્નિંગની અંદરના તમારે કાર્ડિયાક એની અંદર 4 થી 6નો ટાઈમ તો એવો ડેન્જરસ ટાઈમ કહેવાય છે કે જેમાં મેક્સિમમ નંબર ઓફ હાર્ટ એટેક્સ તમને અથવા તો સ્ટ્રોક જેને કહેવાય લકવો થાય છે
એ થ્રોમ્બસ ફોર્મેશન્સની પ્રક્રિયા મેક્સિમમ સવારના પીરિયડમાં હોય છે. જી સર, ચોક્કસથી. પરંતુ અહીં ઘણા એવા પણ કિસ્સા સામે આવી રહ્યા છે કે લોકો નિરોગી હોય છે, યુવકને કોઈ પણ પ્રકારનો વ્યસન હોતું નથી, નથી તે સિગરેટ પીતો, નથી તે બીજો કોઈ અન્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલો, છતાં પણ એ યુવકને હાર્ટ એટેક આવતું હોય છે. એના પાછળના જવાબદાર કારણો કયા હોઈ શકે તમારા એટલે મતે? હાર્ટ એટેક આપણે જેને કહીએ મૂળ ભાષામાં, એ દરેક હાર્ટ એટેકને જે સામાન્યતઃ લોકો વાપરતા હોય છે એ હાર્ટ એટેક હાર્ટની દિવાલને ડેમેજ થાય અથવા કોરોનરી આર્ટરી ડિસીઝ છે એવું નથી હોતું. તમારું ચાલુ હાર્ટમાં અનિયમિતતા આવે, તમારા હાર્ટની અનિયમિતતાને નીચેના ચેમ્બર્સમાં વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા કહીએ, અથવા તો એટ્રિયલ ફિબ્રિલેશન વિથ ફાસ્ટ વેન્ટ્રિકલ રેટ કહેતા હોઈએ, અથવા તો કેટલીક વાર બ્લોક્સ થતા હોય કે તમારું જે ધબકારા ચાલતા હોય એ વચ્ચે વચ્ચે બ્લોક થતા હોય, તો એ સંજોગોમાં તમારે હાર્ટ એકદમ તાત્કાલિક બંધ થવાની શક્યતા વધારે રહેતી હોય. કેટલાક સંજોગોમાં જન્મજાત આપણે જેને કાર્ડિયોમાયોપેથી કહેવાય, હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી, એટલે 30% લોકોમાં ઓટોઝોમલ ડોમિનન્ટ ડિસીઝ છે. એટલે 30% લોકોમાં કેવું હોય કે ફાધરનું સડન ડેથ થયેલું હોય તો બાળકોને સડન ડેથ થવાની એ પોસિબિલિટી વધારે રહેતી હોય છે. તો એ આપણે સ્ક્રીનિંગ યુઝ્યુઅલી આપણે કરવા ટેવાયેલા નથી, કારણ કે આપણને રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવવાની કોઈ આદત નથી હોતી, સિવાય કે કંઈ તકલીફ થાય તો જ ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવા. ત્રીજી વસ્તુ કે મેં જે યંગની વાત કરી એમાં એવું છે કે કોરોનરી આર્ટરીઝ તમારી જે હોય અને હાર્ટની દિવાલોનું સર્ક્યુલેશન થતું હોય એ મેચ થયેલું હોય છે, પણ કોઈ પણ સંજોગોમાં રાત્રે તમારા મોડા સુધી જાગવાની અત્યારે યુવાનોને ઘણી ટેવ હોય છે, રાત્રે 2-3 વાગ્યા સુધી ઓનલાઈન હોય અને બીજા બધા પ્રવૃત્તિઓ ચાલતી હોય, તો એ સંજોગોમાં તમને રેસ્ટ નથી મળતો અને થ્રોમ્બોજેનિક પ્લેટલેટની એક્ટિવિટી વધારે થતી હોય છે, નોર એડ્રિનાલિન ને એડ્રિનાલિનનું સિક્રિશન વધારે થતું હોય છે. બીજી વસ્તુ એ છે કે એ લોકોનું સ્ટ્રેસ લેવલ બિનજરૂરી વધી ગયું છે. અત્યારે કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર ટકવા માટે એ લોકોને એટલું બધું સ્ટ્રેસ આપવામાં આવતું હોય છે અને એ લોકો પોતાને લેવું બી પડતું હોય છે, નહીં તો એમની જોબ એટ ટાસ્ક થઈ જતી હોય છે. તો એ સંજોગોમાં કોર્પોરેટ કલ્ચરની અંદર એમને જીવવા માટે એ સ્ટ્રેસ, જેને ડિસ્ટ્રેસ કહીએ છીએ અમે, યુસ્ટ્રેસ ને ડિસ્ટ્રેસ જેને કહીએ કે જે નુકસાન કરતા છે, એની માત્રા વધવાને કારણે પણ આ લોકોને એટેક આવવાની શક્યતા બીજા કરતાં વધારે છે. કેટલીક વાર કન્જનાઇટલ હાર્ટ ડિસીઝ એટલે જન્મ્યા હોય ત્યારથી હાર્ટની અંદર કાણું હોય, અથવા તો હાર્ટની અંદર એક ચેમ્બરમાંથી બીજા ચેમ્બરમાં લોહીનું ભ્રમણ થતું હોય ખોટી રીતે, અથવા તો ચેમ્બરની અંદર બેની વચ્ચેના પડદાની અંદર ઉપરની નળીઓ એવી રીતે આડીઅવળી ગોઠવાયેલી હોય કે જેને કારણે તમારું શુદ્ધ ને અશુદ્ધ લોહી ભેગા થતા હોય, એ કારણે થતું હોય. બિનજરૂરી કેટલાક લોકોને ડ્રગ્સ લેવાની ટેવ હોય છે, હુક્કા બાર તમારા કેટલા બધા ચાલતા હોય છે, એટલે આ બધી વસ્તુઓ, સ્મોકિંગ હેઝ બીકમ વેરી હેઝાર્ડસ અને એ આપણને અત્યારે પ્રોબ્લેમેટિક દેખાતું હોય છે. એટલે આ બધા મૂળભૂત કારણો છે. એ સિવાય બી મેં આપને વાત કરી કે કોવિડ પછી ઘણા પેશન્ટ્સની કાર્ડિયોમાયોપેથી ડેવલપ થઈ ગયેલી હોય છે માયોકાર્ડાઇટિસ થયા પછી, અને એ લોકોનો બી મૃત્યુ આંક એને કારણે વધી જાય છે. અને અનનેસેસરીલી તમે સ્ટ્રેસ લો એટલે ધબકારા વધી જાય, કોરોનરી સર્ક્યુલેશન એટલું થાય નહીં, એટલે રિક્વાયરમેન્ટ ઓક્સિજનની વધારે થાય અને તમે સપ્લાય એટલો સફિશિયન્ટ હાર્ટને મળે નહીં, તો એ સંજોગોમાં સડન ડેથ થતું હોય છે. જી ચોક્કસથી. ચર્ચામાં આપણી સાથે ડોક્ટર શ્યામ શાહ પણ જોડાઈ ચૂક્યા છે. શ્યામ સર, આપ જણાવો કે બાળકો, યુવાનોને કે અથવા તો હાર્ટ એટેક આવે તો એ વસ્તુને આપણે સમજી શકીએ છીએ, કારણ કે તેઓ નશાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોઈ શકે છે અથવા તો કોઈ અન્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે, તેથી એ લોકોને ક્યારેક હાર્ટ એટેક આવતું હોય છે. પરંતુ હવે તો બાળકોમાં પણ હાર્ટ એટેક આવવાની ઘટનાઓ વધી રહી છે, તે પાછળના કયા કારણો જવાબદાર છે? જી નમસ્કાર. સૌથી પહેલા હું મંતવ્ય ન્યૂઝના તમામ દર્શકોને મારા પ્રણામ કહું. ડોક્ટર શ્યામ શાહ છું. હું એક રૂમેટોલોજિસ્ટ છું અને હું સીયુ શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલનો ડિરેક્ટર છું. આગળ સાહેબે વાત બહુ સારી રીતના કરી કે શું કારણોના લીધે હાર્ટ એટેક વધી રહી છે. આપે જે પ્રશ્ન કર્યો કે ઇવન બાળકોમાં, નાના બાળકોમાં પણ હાર્ટ એટેક અથવા બહુ યુવા વયના લોકોમાં પણ હાર્ટ એટેક વધી રહ્યા છે, એનું એક મુખ્ય કારણ જેનેટિક કારણ કન્જનાઇટલ હાર્ટ ડિઝીઝ, અને બીજું બાળકોમાં પણ આપણે જોઈએ છે તો સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, મેટાબોલિક સિન્ડ્રોમ. એટલે આપણે જ્યારે નાના હતા ત્યારે પહેલાના જમાનામાં બધા આઉટડોર ગેમ્સ રમતા હતા. હવે મેજોરિટી બાળકો નાનપણથી જ મોબાઈલ અને સ્ક્રીન ટાઈમ આપણે વધારી દઈએ છીએ. તો બહુ બધું સેડેન્ટરી લાઇફસ્ટાઇલના લીધે ઘણા બધા મેટાબોલિક કોમ્પ્લિકેશન્સ બાળક વયથી જ શરૂ થાય છે, અને ઘણા બધા કન્જેનાઇટલ હાર્ટ ડિઝીઝ અને ઘણા બધા જેનેટિક ફેક્ટર્સના લીધે નાના બાળકોમાં પણ આ વધારે જોવા મળે છે અને યુવાનો
પર્ટિક્યુલરલી યુવાનોમાં સ્ટ્રેસ, સેડિયન્ટરી લાઇફસ્ટાઇલ, મોબાઈલનું વધારે પડતું પ્રમાણનો વપરાશ અને પુઅર ડાયટ, એટલે સરખું ન્યુટ્રિશનલ ડાયટ નહીં અને ફાસ્ટ ફૂડ, જે રેડી 2 મિનિટ્સ રેડી ફૂડનું જે ચલણ વધ્યું છે, પ્લસ એન્વાયરમેન્ટલ પોલ્યુશન, સ્ટ્રેસ અને ડાયાબિટીસ, બીપી વગેરે નાની વયમાં શરૂ થઈ ગયા છે. અને ઇવન કોવિડ માટે ઘણું બધું રિસર્ચ થઈ રહ્યું છે કે શું કોવિડ અને હાર્ટ એટેક્સ ને આપણે કઈ કોરિલેશન છે કે નહીં. ઘણા બધા રિસર્ચ ચાલી રહ્યા છે. એઝ ઓફ નાઉ આ રિસર્ચ ફેઝમાં છે. જી જય સર, આપ જણાવો કે હાર્ટ એટેકના મુખ્ય લક્ષણો કયા છે અને તેના માટે સાવચેતી રાખવા માટે તમે લોકોને કેવી અપીલ કરશો? જેને આપણે રિયલ હાર્ટ એટેક કહીએ છીએ, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, એટલે હાર્ટની દિવાલ ઉપર નુકસાન થાય અથવા હાર્ટની અંદરના ભાગમાં નુકસાન થાય, એને આપણે હાર્ટ એટેક કહેતા હોઈએ છીએ. હૃદયની જે 3 મેઇન નળી છે, રાઇટ કોરોનરી, લેફ્ટ કોરોનરી, લેફ્ટ મેઇન કોરોનરી, એ સિવાય ચોથી નળી લેફ્ટ સર્કમફ્લેક્સ ને લેફ્ટ એન્ટિરિયર ડિસેન્ડિંગ, એટલે એ બે ભેગી થઈને ડાબી બાજુની નળી. ડાબી બાજુની નળી બહુ ઇમ્પોર્ટન્ટ નળી હોય છે, એટલે એ નળીની અંદર જો લેફ્ટ મેઇન આર્ટરી તમારી બ્લોક થાય તો અમે એ આર્ટરીને વિડો મેકિંગ આર્ટરી કહીએ છીએ. એટલે જે વ્યક્તિને આ હોય એમની પત્ની વિડો થવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે, કારણ કે સડન ડેથ થતું હોય છે. એટલે એ લોકોને શ્રમ ના કરવાનું સલાહ આપવામાં આવતી હોય છે, અથવા તો એમને જલ્દી ઇન્ટરવેન્શન કરીને એન્જિયોપ્લાસ્ટી અથવા તો બાયપાસ સર્જરી જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે ડૉક્ટરની સલાહ પ્રમાણે કરાવવાની અમે સલાહ આપતા હોઈએ છીએ. એટલે આ એક મેઇન કારણ છે. બીજી વસ્તુ એવું છે કે છાતીમાં ભયંકર દુખાવો થાય, તમને રહેવાયની સબસ્ટર્નલ એટલે છાતીના વચ્ચેના ભાગની અંદર પ્રેશર આવે, દબાણ આવતું હોય. એ સિવાય તમારો ડાબો હાથ ભારે થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, પરસેવો થઈ જાય, વોમિટિંગ થાય, તમારું બ્લડ પ્રેશર ક્યાં ઉપર જતું રહે ક્યાં નીચે જતું રહ્યું હોય, ધબકારા અનિયમિત થાય અથવા તો ફાસ્ટ થાય અથવા સ્લો થાય, કોઈ પણ વસ્તુ થઈ શકે. એ દુખાવો તમને પાછળ જાય. સામાન્યતઃ એ દુખાવો અડધો કલાકથી વધારે ચાલે. 5 મિનિટથી વધારે કોઈ પણ પ્રકારના છાતીના દુખાવા થતા હોય તો મહેરબાની કરીને ગેસ કરીને તમે આડી અવળી દવાઓ કરવાનું ના કરશો, કારણ કે આ મિસનોમર છે. ઘણા લોકો ગેસ કરીને એ લોકોનું મૃત્યુ થતું હોય છે. એટલે આવું જ્યારે પણ લાગે ત્યારે કોઈ નજીકમાં સારા ડૉક્ટર પાસે જઈ કાર્ડિયોગ્રામ પડાવી અને તમે ડૉક્ટરનો અભિપ્રાય લઈ લો. ટ્રોપાઈ કરીને એક ટેસ્ટ આવે છે કે જેની સેન્સિટિવિટી ઘણી 95-96% છે. એટલે એ ટેસ્ટ તમે બ્લડનો કરાવો, એમાંથી ખબર પડે કે તમને એટેક આવવાની શક્યતા છે અથવા તો તમને એટેક આવી રહ્યો છે. એક પહેલો માની લો કે કાર્ડિયોગ્રામ નોર્મલ આવ્યો તો 4 કલાક પછી બીજો કાર્ડિયોગ્રામ, એટલે ડૉક્ટરના ઓબ્ઝર્વેશનમાં રહેવું એ વખતે જરૂરી હોય છે. એટલે આ પ્રાઇમરી સિમ્ટમ્સ હોય છે. વોમિટિંગ બી ઘણા પેશન્ટ્સને બહુ થતી હોય છે. જી ચોક્કસથી. શ્યામ સર, આપ જણાવો કે એવા કિસ્સા પણ સામે આવ્યા છે જેમાં કસરત કરતા કરતા યુવક ઢળી પડતો હોય છે, ગરબે રમતા રમતા તે ઝૂમતા ત્યાં ઢળી પડતો હોય છે. તો આ બધા પરથી આપણે એ તારણ કાઢી શકીએ કે વધારે પડતી કસરત કરવાથી પણ હાર્ટ એટેક આવી શકે છે? જી બિલકુલ. હમણાં બહુ બધા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. 1-2 વેલ નોન ટીવી સિરિયલના એક્ટર્સમાં બી આપણે જોયું છે. એક્સેસિવ જીમમાં એક બિયોન્ડ સ્ટ્રેસ લેવો, એટલે સામાન્ય રીતના એવું એક લેવલ બિયોન્ડ આપણા શરીરને એક્ઝર્શન આપવું, અથવા તો જ્યારે તમે થોડા માંદા હોય, શરદી હોય અથવા તમારી હેલ્થ બરાબર ન હોય અને ત્યારે એક્સેસિવ એક્સરસાઇઝ કરવું, અથવા નિયમિત એક્સરસાઇઝ ન કરતા હોય ને સડન એક્સરસાઇઝ કરવી ને એક સાથે સડનલી એક્સરસાઇઝ કરવી પણ ઘાતક સાબિત થાય. એટલે કોઈ પણ એક્સરસાઇઝ કરે, વોકિંગ કરે કે જીમ જાય તો એ ગ્રેજ્યુઅલ પ્રોસેસ હોવું જોઈએ. એક સ્ટેપ બાય સ્ટેપ કરવું જોઈએ. એક સાથે બહુ બધો શ્રમ ના આપવો જોઈએ. અને કોઈ પણ વ્યક્તિ બહુ જ બીમાર હોય અથવા એની શારીરિક અને મેન્ટલ 100% ફિટનેસ ના હોય તો એક લેવલ બિયોન્ડ એક્ઝર્શન ન કરવું જોઈએ. સામાન્ય રીતે એક્સરસાઇઝ કરવી ખૂબ લાભદાયક છે, પણ જો આવા કિસ્સામાં કે જ્યારે તમે એક લેવલ બિયોન્ડ એક્સરસાઇઝ કરો છો અને તમારા બોડીના સિગ્નલ્સને અવગણ કરો છો તો ત્યારે આવા કિસ્સાઓ બની શકે છે. ને આજે આપણે જોઈએ છે કે આજના ટાઈમમાં આવા કેસીસ આપણને જોવા મળે છે. માટે હું તમામ યુવાનોને સ્પેશિયલી જે સ્ટેરોઇડ્સ લઈ રહ્યા છે જીમ માટે, એમને હું રિક્વેસ્ટ કરીશ કે જીમ માટે સ્ટેરોઇડ, બોડી બિલ્ડિંગ માટે સ્ટેરોઇડ્સ ના લેવા અથવા કોઈ મેડિકલ ડોક્ટરના એડવાઇસ વિના આવી બધી કોઈ ખોટી મેડિકેશન્સ ના લેવી. જી ચોક્કસથી. જય સર, આપ જણાવો કે શું સ્ત્રીઓમાં અને પુરુષોમાં તેમજ બાળકોમાં ત્રણેમાં હાર્ટ એટેક આવવાના લક્ષણો જુદા જુદા હોય છે કે પછી એક સમાન જ હોય છે? ના, સ્ત્રીઓ અને પુરુષોમાં લક્ષણો જુદા હોય છે એવું નથી હોતું. લક્ષણો તો એક જ હોય છે કે તમને છાતીમાં ગભરામણ થાય, દબાણ આવે, તો પરસેવો થઈ જાય, ડાબો હાથ ભારે થાય,
તમને વોમિટિંગ સેન્સેશન થાય, તમને ચક્કર આવે, ધબકારા વધી જાય, ઘટી જાય, બ્લડ પ્રેશર ઉપર જાય, નીચે જાય, આ બધા સિમ્ટમ્સ કોમન છે. પુષ્કળ પરસેવો થાય, રહેવાય નહીં એવું ચેસ્ટ પેન થાય, આ સિમ્ટમ્સ બહુ જ કોમન સિમ્ટમ્સ છે. પણ તમે આપણે જે વાત કરી બાળકોમાં કોરોનરી આર્ટરી ડિસીઝ નથી થતા. બાળકોના જે મૃત્યુ થાય છે એ કે આ કન્ડક્શન એબનોર્માલિટી હોય અથવા તો આપણે આગળ વાત કરીએ જન્મ્યા ત્યારથી એ લોકોના હૃદયની અંદરની રચના ખોટી હોય, એટલે લેફ્ટ સાઈડનું બ્લડ રાઈટ સાઈડે જતું હોય કે રાઈટનું લેફ્ટ સાઈડે જતું હોય, આડી અવળી નળીઓ ગોઠવાયેલી હોય, એની કન્ડક્શન એબનોર્માલિટી હોય, આ બધા બાળકોમાં વધારે જોવા મળે છે, જેને કારણે એ લોકોનું મૃત્યુ થતું હોય છે. એટલે આ ત્રણેયના વસ્તુ અલગ છે, પણ પુરુષો અને સ્ત્રીઓને બંનેને સરખું હોય છે. હા, આપે જે ક્વેશ્ચન પૂછ્યો એમાં 45 વર્ષથી નીચે એટલે પ્રી મેન્સ્ટ્રુઅલ ફિમેલ્સને ઇન્સિડન્સ એટલે હાર્ટ એટેકની પોસિબિલિટી સામાન્ય પુરુષ કરતાં ઓછી હોય છે, કારણ કે શરીરમાં સ્ત્રાવ થતો ઇસ્ટ્રોજન એમને પ્રોટેક્ટ કરતો હોય છે, જ્યારે 45 વર્ષ પછી એ સરખું થઈ જતું હોય. પણ અત્યારે આપણે જોશો કે ઘણી યંગ છોકરીઓ અને ફિમેલ્સ જે હાઈ સ્ટાન્ડર્ડવાળા હોય એ લોકો સ્મોકિંગ કરે છે. એક વખત તમે સ્મોકિંગ ચાલુ કરો એટલે ફિમેલ અને મેલ બંનેની ઇન્સિડન્સની પ્રક્રિયા એથેરોસ્ક્લેરોસિસની સરખી થઈ જતી હોય છે. એટલે જે પ્રોટેક્શન કુદરતે આપેલું છે એ કુદરતની વિરુદ્ધ જઈને તમે કરવાને કારણે આ થતું હોય છે, સરખા થઈ જતા હોય છે ઇન્સિડન્સીસ. એટલે બાકી સિમ્ટમ્સ સરખા જ હોય છે. જી, ચોક્કસથી. શ્યામ સર, આપ જણાવો કે આપણે હાર્ટ એટેક આવતો હોય એના પાછળના મુખ્ય કારણ કોલેસ્ટ્રોલને માનતા હોઈએ, શું એ વાત હકીકત છે? જી બિલકુલ. બે ટાઈપના રિસ્ક ફેક્ટર્સ હોય છે કોઈ પણ વ્યક્તિને. માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન જેને સાયન્ટિફિકલી આપણે કહીએ અને હાર્ટ એટેક આપણી સામાન્ય ભાષામાં કહીએ, એમાં મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ છે અને નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ છે. જેનેટિક્સ, ઉંમર, આ બધા આ બધા નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ છે. જ્યારે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ અને ઇમર્જિંગ રિસ્ક ફેક્ટર્સમાં કોલેસ્ટ્રોલ વન ઓફ ધ પ્રાઇમ રિસ્ક ફેક્ટર્સ છે. કારણ કે જેમ સાહેબે સમજાવ્યું બહુ સારી રીતના કે હૃદયની જે નળીઓ હોય, હૃદય બેઝિકલી આખા શરીરનું પમ્પિંગ કરે છે લોહીનું, પણ હૃદયની નળીમાં જ્યારે કોલેસ્ટ્રોલની થર જામે અથવા જ્યારે એથેરોસ્ક્લેરોસિસ નામનો પ્રોસેસ થાય, જે ખરાબ કોલેસ્ટ્રોલના ડિપોઝિટના લીધે થાય, તો સામાન્ય રીતના હૃદયમાં જે નળીનો લોહીનો પ્રવાહ હોય એ ઘટી જતો હોય છે. અને જ્યારે હૃદયની નળીમાં લોહીનો પ્રવાહ ઘટે ત્યારે હૃદયના મસલ્સને, ટિશ્યુઝને, સેલ્સને ઓક્સિજન નથી મળતો અને માટે હાર્ટ એટેક આવી શકે. એટલે કોલેસ્ટ્રોલ, પર્ટિક્યુલરલી જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય એલડીએલ, એ વન ઓફ ધ કોર રિસ્ક ફેક્ટર્સ છે હાર્ટ એટેક આવવા માટે. અને એના માટે આપણે ડાયટ, લાઇફસ્ટાઇલ આ બંને ખૂબ અગત્યના એના પાસાઓ છે. જી, ચોક્કસથી. જય સર, આપ જણાવો કે ફાસ્ટ ફૂડ આમાં હાર્ટ એટેક આવવા પાછળ કેટલું જવાબદાર છે? બહુ જ સુંદર સવાલ પૂછ્યો તમને. ફાસ્ટ કારણ કે આજકાલના યુવાનો એ તરફ ખૂબ જ આકર્ષાઈ રહ્યા છે. મારે કોઈના નામ નથી દેવા, પણ તમે કેટલા બધી જાતના પીઝાઓ મળે છે, કેટલા જાતના બર્ગર મળે છે, કેટલાક યુરોપિયન કન્ટ્રીઝમાંથી ઇન્ડિયાની અંદર જે લોકો પ્રેક્ટિસ કરે છે, રેસ્ટોરન્ટ્સ, કોઈના નામ નથી દેતો કારણ કે નહીં તો એ કોન્ટ્રોવર્સીસ થાય. તો એના સ્ટોર ઉપર તમે જશો તો તમારે બહાર રહેવું પડે, બેસવું પડે, યુ વિલ હેવ ટુ વેઇટ. અને શનિવારે તો તમને કોઈ હોટલમાં અડધો કલાક પહેલા એન્ટ્રન્સ મળે એ શક્ય જ નથી, એની ગેરંટી. એટલે એટલી બધી લાઈનો હોય છે. અને આ યંગ પુરુષ ફેમિલીવાળા જે જાય એમાં નાના બાળકો અત્યારથી જે કોલેસ્ટ્રોલ વાળું ખાતા ટેવાઈ ગયેલા છે, એટલે એને કારણે બોડીમાં ટ્રાન્સ ફેટી એસિડ્સ, ફ્રી ફેટી એસિડ્સનું કોન્સન્ટ્રેશન, જેને સેચ્યુરેટેડ ફેટી એસિડ્સ કહેવાય, કે જે નુકસાન કરતા છે એનું કોન્સન્ટ્રેશન વધી જાય છે. ઓમેગા 3 ફેટી એસિડ્સનું કોન્સન્ટ્રેશન વધી જાય છે. એટલે એને કારણે એ લોકોનામાં એથેરોસ્ક્લેરોસિસ, જે સાહેબે વાત કરી એ પ્રમાણે, લોહીની અંદર, નળીઓની અંદર ચરબીના સ્તર જામવાની પ્રક્રિયા સામાન્ય કરતાં વધારે હોય છે. એટલે એ લોકોની નળીઓ જલ્દી બંધ થતી હોય છે. અને બીજું સેડેન્ટરી હેબિટ, તમારી ન્યુટ્રિટિવ ડાયટ નથી હોતો, તમે બીજું આ ખાતા હોય એટલે તમે સામાન્યતઃ જે આપણે દાળ ભાત, રોટલી, શાક, તમારું દહીં, કચુંબર, આ બધી જે વસ્તુઓ આવે એ ડાયટમાં તમે લેતા નથી. રાત્રે મોડા જાગવાનું હોય, આ સ્ટ્રેસવાળી લાઈફ હોય, ઘણા બિનજરૂરી વધારે પડતા આલ્કોહોલ બી લેતા હોય છે, સ્મોકિંગ બી આની સાથે ઘણા કરતા હોય છે. એટલે આ બધા ગલત ડાયરેક્શનના એને કારણે આપણને આ બધી વસ્તુઓને પ્રોવોક થાય છે.
એટલે લાઈફસ્ટાઈલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આપે જે કહું, અને બીજી વસ્તુ હું બધાને કહીશ, દરેક ગૃહિણી જે આપણો પ્રોગ્રામ અત્યારે સાંભળે છે, મહેરબાની કરીને ઓઇલને રિસાયકલ ના કરો. એટલે આજે માની લો કે તમે પૂરી તળી તો એ બાકીની તેલ વધારે રાખી અને બીજે દિવસે એને તમે બીજામાં યુઝ કરો, એવું નહીં કરશો. કારણ કે એને કારણે ટ્રાન્સ ફેટી એસિડ્સને એનું માત્રા શરીરમાં વધી જાય છે, જેને ટ્રાયગ્લિસરાઇડ અથવા એલડીએલ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. એટલે એ વધારવાની આ રીતે તમે પદ્ધતિ છોડી દેજો. જેટલી જરૂર હોય એટલી જ તેલ રાખો અને એ જરૂર પડે તો પછી ફરી એ રીતે વાપરો. ઘી વાપરો કે તેલ વાપરો, બધું સરખું જ છે. ઉપરનું ખિસ્સું કાપે કે નીચેનું ખિસ્સું કાપે, બંને ખિસ્સા કાતરું જ છે. જી ચોક્કસથી. શ્યામ સર, આપ જણાવો કે એવી કઈ આદતો છે જે છોડવી જોઈએ જેને કારણે હાર્ટ એટેકના કિસ્સા જે વધી રહ્યા છે તેમાંથી રાજ્યમાં રાહત થાય? બહુ સારો પ્રશ્ન છે. આપણે સૌથી પહેલા પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર, રાઈટ? અને હું એવું કહીશ કે પ્રિવેન્શન ઇઝ મચ બેટર દેન ક્યોર. અને આ હાર્ટ એટેકના સિલસિલામાં એવું જ કહીશ કે ટાઈમ ઇઝ લાઈફ. આપણે અત્યારના નોર્મલ હેલ્થ હોય અને આપણે નહીં સુધારીએ તો આગળ જતા તકલીફો આવશે. તો એના માટે આદતો, જે આપણે પ્રશ્ન હતો કે શું આદતો સુધારવી જોઈએ, તો સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિએ સ્મોકિંગ અવોઇડ કરવું જોઈએ. ડિરેક્ટ સ્મોકિંગ અથવા કોઈ તમારી આજુબાજુ સ્મોક કરતો હોય તો એ પેસિવ સ્મોકિંગ પણ જેટલું બને એટલું અટકાવવું જોઈએ અને એ ના કરવું જોઈએ. આલ્કોહોલ, સામાન્ય રીતના ગુજરાતમાં તો દારૂબંધી છે, પણ બહાર જઈને પણ કોઈ પણ વ્યક્તિએ બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. અને તળેલા નાસ્તા, ફ્રાઈડ ફૂડ, રાત્રે મોડા ઓઇલી અને ફ્રાઈડ ફૂડ ખાવું, આ બધું અવોઇડ કરવું જોઈએ. અને જે કોન્સ્ટન્ટ બેઠાડું જીવન છે, જે સેડિયન્ટરી લાઈફસ્ટાઈલ કહેવાય, એટલે આખો દિવસ મોબાઈલ અને ટીવી પર બેસવું અથવા લેપટોપ પર કામ કરીને કોઈ પણ જાતની ફિઝિકલ એક્ટિવિટી ન કરવી, એ સેડિયન્ટરી લાઈફસ્ટાઈલની આદત ખાસ કરીને આપણે અવોઇડ કરવી જોઈએ. થોડીક એક્ટિવિટી કરવી જોઈએ. એવું કહેવાય છે ને કે 40 પહેલા જે માણસ ચાલશે એ 40 પછી ચાલી શકશે. સો વોકિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કાર્ડિયો એક્સરસાઇઝ કરી શકાય, યોગા કરી શકાય, અને બને એટલું ફાઈબર કન્ટેન્ટ ડાયટમાં વધારવું જોઈએ. એટલે સલાડ છે, ફ્રૂટ છે, એન્ટીઓક્સિડન્ટ વાળા ફૂડ છે. આપણે જો આપણા હેલ્થ પાછળ ટાઈમ, મની અને એનર્જી ઇન્વેસ્ટ નહીં કરીએ પ્રિવેન્શનના ભાગરૂપે, તો પછી રોગના ભાગરૂપે અથવા હાર્ટ એટેકના ભાગરૂપે આપણે આ બધા સફર કરવું પડશે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે આપણા વ્યુઅર્સ છે, સૌરાષ્ટ્રમાં જ્યારે વધારે હાર્ટ એટેક્સ વધી રહ્યા છે, તો આખો સવાર પડે એટલે તળેલા નાસ્તા, આખો દિવસ ગાંઠિયા, ભજીયા, બધું તળેલા. એકાદ વખત ખાવ તો દેટ ઇઝ ઓકે, પણ એ સાહેબે કહ્યું એમ એકનું એક તેલ કેટલી બધી વખત ફ્રાઈડ કરીને યુઝ કરવું એક જાતનું ઝેર જ છે. અને ખાસ કરીને યુવા વયના લોકો જે આજકાલ ફાસ્ટ ફૂડ વાપરી રહ્યા છે, એ થોડુંક એનું ચલણ ઓછું કરવું જોઈએ. જી ચોક્કસથી. જય સર, તમારી વાત પર આપણે સરે બહુ જ સરસ રીતે સમજાવ્યું છે. અને એ સાથે હું એક વસ્તુ બીજું એક એડ કરવા માંગુ છું. આપના માધ્યમ થ્રુ હું બધા યંગસ્ટર્સને કહું છું કે તમે ડેઈલી 30 મિનિટ ચાલવાનું રાખો. વર્લ્ડ હાર્ટ એસોસિએશન અને અમેરિકન હાર્ટ એસોસિએશન એક ગાઈડલાઈન આપેલી છે કે તમે ડેઈલી 30 મિનિટ ચાલશો એટલે 150 મિનિટ્સ ઇન અ વીક ટાઈમ, એક અઠવાડિયામાં 150 મિનિટ. પણ હું આપણા બધાને કહું છું કે તમે રોજ 30 મિનિટ ચાલો, કારણ કે શનિ રવિ નહીં ચાલો ને તો સોમવાર આવશે જ નહીં. પછી એટલા આળસુના પીર છીએ ને આપણે બધા કે એક રૂમમાંથી બીજા રૂમમાં બીજો ગાડી જતી હોય કે સ્કૂટર જતું હોય ને તો એવી રીતે જઈએ કે કોણ એટલું ઈ ચાલે. એટલે એવું નહીં કરશો. 150 મિનિટ તમે અઠવાડિયાની અંદર ગ્રેડેડ એક્સરસાઇઝ, સાહેબે એ બી બહુ સુંદર કહ્યું કે એક્સરસાઇઝ કેટલી કરવી, તો 220 માઇનસ એજ એ એનો ક્રાઇટેરિયા છે. એક પ્રોટોકોલ છે, બ્રુસ પ્રોટોકોલ કહેવાય. તમારી ઉંમર 40 હોય તો તમારે એટલી જ એક્સરસાઇઝ કરવી જોઈએ કે તમારા ધબકારા 180 થી ક્યારેય વધે નહીં. આ જે આપણે વાત કરી કે ગરબામાં અને એક્સરસાઇઝ જીમની અંદર લોકોના મૃત્યુ થાય છે, એનું એક કારણ આ પણ છે કે તમે એટલી બધી એક્સરસાઇઝ કરો છો કે જે જરૂરી જ નથી અને તમારું હૃદય એને સહન નથી કરી શકતું. એના 85% બી તમે કરો, જેને અમે ટાર્ગેટ હાર્ટ રેટ કહીએ છીએ. જો એ અચીવ કરો તો બી તમારી સક્સેસફુલ એક્સરસાઇઝ કહેવાય છે. જી ચોક્કસથી. જી સર, હવે ખૂબ અગત્યનો પ્રશ્ન હું તમને પૂછીશ કે બધી જ જગ્યાએ ડોક્ટર કે તબીબ હાજર ન હોઈ શકે, કારણ કે અમુક જગ્યાએ કોઈ હાર્ટ એટેક આવે એવા સંકેતો મળતા હોય છે, ત્યારે એ તબીબને એ જે પેશન્ટ છે એને કેવા પ્રકારની પ્રાથમિક સુવિધા અને સારવાર આપવી જોઈએ જેના કારણે તેને મોત થતા તેને અટકી જાય? આ બહુ જ સુંદર સવાલ પૂછ્યો છે તમે.
એને બેઝિક લાઈફ સપોર્ટ સિસ્ટમ આપણે જેને કહીએ છીએ કે જેમાં કોઈને પણ ના આવડતું હોય, રસ્તામાં જતો વ્યક્તિ, દરેક વ્યક્તિને આ આવડવું જરૂરી છે કે માની લો કે તમારી સામે કોઈ વ્યક્તિ પડી ગયો અને એનું હાર્ટ બંધ થઈ ગયું, તમે કન્ફર્મ કરી લો કે એનું શ્વાસ ચાલે છે કે એનું હાર્ટ ચાલે છે કે એની પલ્સ લો, તમે હાર્ટ ઉપર મૂકો, અહીં કેરોટિડ આર્ટરી જુઓ. સામાન્યતઃ કેરોટિડ આર્ટરીની અંદર તમે આંગળી મૂકશો તો તમને ધબકારા આવે. જો એ ધબકારા ના આવતા હોય, શ્વાસોશ્વાસની પ્રક્રિયા ના થતી હોય, તમે હાથ આમ રાખીને તમે એને નાક આગળ રાખશો તો જો શ્વાસ લેતો હશે તો તમને તમારા રૂવાડા હલશે, એ તમને ખબર પડશે કે એનો શ્વાસોચ્છ્વાસ ચાલે. જો એવું ના થતું હોય તો તરત એને બેઝિક આપણે કાર્ડિયાક મસાજ જેને કહીએ છીએ એ કરો. 15/2 એટલે 15 તમારે સ્ટ્રોક આપવાના, પછી એક વખત શ્વાસ આપવા ટ્રાય કરવાનો. જો તમે આવી પરિસ્થિતિમાં હો તો તમે બીજી હેલ્પ લઈ લો, કોઈકને કહો કે તમે 108ની અંદર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી લો, 108ની અંદરથી એમ્બ્યુલન્સ કરીને એને શિફ્ટ કરવાનું. અને બીજી વસ્તુ એ કે જે બાજુવાળો જે આપણો ફ્રેન્ડ હોય એને કહીએ કે હું 15 વખત કરું ત્યારે તારે એને માઉથ ટુ માઉથ રેસ્પિરેશન આપવાનું, કારણ કે એ વખતે તમારી પાસે કશું ના હોય. તમે તમારું પ્રોટેક્શન બી રાખો, એટલે વચ્ચે કોઈ ફિલ્ટર કે એવું કંઈ બી રૂમાલ કે એવું મૂકીને તમે એને બાય મોઢેથી તમે એને શ્વાસ આપો. એટલે 15 સ્ટ્રોક આપો ત્યારે એક વખત શ્વાસ આવે, એ ફિક્સ વસ્તુ છે. અને એ ઘણા તમે 30 થી 40% સડન ડેથને તમે બચાવી શકો છો. આવી રીતે રોડ ઉપર તમે બચી જાય છે. આપણી પાસે દરેક જગ્યાએ ડિફિબ્રિલેટર હોતા નથી, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં હોય છે. તમે પોલ્સ ઉપર એટલે જે કહેવાય થાંભલાની અંદર ઇલેક્ટ્રિક ત્યાં આગળ એ લોકોએ મૂકેલા હોય છે, અને એને વાપરવાની પદ્ધતિ બી લોકોને શીખવાડવામાં આવે છે. એટલે આ બેઝિક ટ્રેનિંગ છે એ દરેક જણાએ, હમણાં મનસુખભાઈ માંડવિયા સાહેબે બહુ સુંદર એનું એક્ઝામ્પલ આપેલો કે દરેક જણાએ આ એની પ્રક્રિયા કરવી. આ થ્રુઆઉટ ધ યર કરવું જોઈએ કે જેને કારણે લોકોની અવેરનેસ આવે. જી, ચોક્કસથી. જયેશ સર, શ્યામ સર મારી સાથે જોડાયા ચર્ચામાં, તે બદલ ધન્યવાદ. હાર્ટ એટેકને રોકવા માટે અને સ્વાસ્થ્યને સાચવવા માટે જે ટિપ્સ ડોક્ટરો દ્વારા આપવામાં આવે છે અને જે ઉપાયો બતાવવામાં આવ્યા છે, જો તમે તમારા રોજિંદા જીવનમાં તેને ઉતારશો તો સમસ્યાને આપણે ચોક્કસથી માત આપી શકીશું. અને આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.